શ્રી ગણેશાય નમઃ. કષ્ટભંજન દેવની જય. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. આપણે જે રીતે જોયું આગળના સર્ગની અંદર કે ભગવાન વિશ્વામિત્ર જ્યારે સિદ્ધા આશ્રમ છોડીને આગળ પ્રયાણ કરે છે ત્યારે તે જંગલના પશુ પંખીઓ પ્રાણીઓ બધા તેની પાછળ પાછળ જાય છે. ઋષિઓ સાથેનો જે એનો પ્રેમ હતો તે દર્શાવતા હતા. આગળ જતા ઋષિએ તેમને પાછા વળી જવાનું કીધું અને ત્યાંથી જે પ્રાણીઓ પશુઓ પંખીઓ બધા પાછા વળી ગયા અને ભગવાન શ્રી રામ વિશ્વામિત્રજી લક્ષ્મણજી હવે ત્યાંથી આગળ વધી રહ્યા છે. અને જે રાત્રિ રોકાણ કર્યું હતું ત્યાંથી હવે આપણે આગળના 32મા સર્ગની અંદર આગળ વધીશું. તો 32મા સર્ગની અંદર વિશ્વામિત્રજી કહે છે કે શ્રીરામ પૂર્વકાળમાં કુશ નામના એક પ્રસિદ્ધ મહાતપસ્વી રાજા હતા. તેઓ સાક્ષાત બ્રહ્માજીના પુત્ર હતા. તેમના વ્રત અને સંકલ્પો સહજ રીતે પણ પૂર્ણ થતા હતા. તેઓ ધર્મજ્ઞ સત્પુરુષોનો આદર કરનારા અને મહાન હતા. ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલા વિદર્ભ દેશની રાજકુમારી તેમની પત્ની હતી. તેના ગર્ભથી એ રાજાને 4 પુત્ર થયા. એ બધા એમના જેવા જ હતા. તેમના નામ હતા કુષ્પામ, કુશનાભ, અસુતર્જસ અને વસુ. આ બધા જ તેજસ્વી તથા ઘણા ઉત્સાહી હતા. રાજા કુશે પ્રજા રક્ષણ સ્વરૂપ ક્ષત્રિય ધર્મનું પાલન કરવાની ઈચ્છાથી પોતાના તે ધાર્મિષ્ઠ અને સત્યવાદી પુત્રોને કહ્યું, પુત્રો, પ્રજાનું પાલન કરો, એનાથી તમને ધર્મનું સંપૂર્ણ ફળ મળશે. પોતાના પિતા રાજા કુશની વાત સાંભળીને તે 4 લોક શિરોમણી નરશ્રેષ્ઠ રાજકુમારોએ તે સમયે પોતપોતાના માટે અલગ અલગ નગરોનું નિર્માણ કરાવ્યું. તેજસ્વી કુશમાબે કૌશંબી પુરી વસાવી, જેને આજકાલ કોસમ કહે છે. ધર્માત્મા કુશનાભે મહોદય નામના નગરનું નિર્માણ કરાવ્યું. પરમ બુદ્ધિમાન અસુતેજસે ધાર્માયણ નામનું એક શ્રેષ્ઠ નગર વસાવ્યું અને રાજા વસુએ ગિરિવ્રજ નગરની સ્થાપના કરી. મહાત્મા વસુની આ ગિરિવ્રજ નામની રાજધાની વસુમતી નામે પ્રખ્યાત થઈ. તેની 4 બાજુ આ 5 શ્રેષ્ઠ પર્વતો શોભી રહ્યા છે. આ રમણીય સોન નદી દક્ષિણ પશ્ચિમ તરફથી વહીને મગધ દેશમાં આવી છે. તેથી અહીં સુમાગધી નામની જાણીતી છે. આ એ 5 પર્વતોની વચ્ચેની માળાને જેમ શોભી રહ્યા છે. શ્રીરામ આમ માગધી નામે જાણીતી આ સોન નદી પૂર્વોક્ત મહાત્મા વસુના નામેથી સાથે સંબંધ ધરાવે છે. રઘુનંદન એ દક્ષિણ પશ્ચિમથી આવીને પૂર્વોત્તર દિશા તરફ વહે છે. આના બંને કિનારા પર સુંદર ખેતરો છે, જેમાં ખૂબ અનાજ પાકે છે. તેથી એ સદા સૌમ્યમાલા અલિકૃત લીલીછમ ખેતી શોભાયમાન રહે છે. રઘુકુળને આનંદિત કરનારા શ્રીરામ ધર્માત્મા રાજશ્રી કુશનાભે તુતારસી અપ્સરાના ગર્ભથી શ્રેષ્ઠ 100 કન્યાઓને જન્મ આપ્યો. એ બધી અત્યંત સુંદર રૂપ લાવણ્યથી શોભી રહી હતી. ધીરે ધીરે યુવા અવસ્થાને પામીને એમની સુંદરતા વિશેષ વધી ગઈ. રઘુવીર તે બધી એક દિવસ વસ્ત્રાભૂષણોથી સજી ધજીને ઉદ્યાન ભૂમિમાં આવીને વર્ષા ઋતુમાં પ્રકાશિત થનારી વીજળીની હારમાળાઓની જેમ શોભવા લાગી. સુંદર અલંકારોથી અલિકૃત થઈ તે કન્યાઓ ગાતી વગાડતી અને નૃત્ય કરતી કરતી ત્યાં પરમ આમોદ પ્રમોદમાં મગ્ન થઈ ગઈ. એ બધી સ્વર્ગ સુંદર હતી. તેમના રૂપની તુલના પૃથ્વી પર કોઈની સાથે થઈ શકે તેમ ન હતી. તે ઉદ્યાનમાં આવીને તે બધી વાદળોની ઓઠમાં છુપાયેલી તારિકાઓની જેમ શોભી રહી હતી. તે વખતે ઉત્તમ ગુણોથી સંપન્ન તથા રૂપ અને યૌવનથી સુશોભિત એ બધી રાજકન્યાઓને જોઈને સર્વ સ્વરૂપ વાયુ દેવતાએ એમને આમ કહ્યું, સુંદરીઓ, હું તમને બધીને મારી પ્રેયસી કરવા તરીકે પ્રાપ્ત કરવા ઈચ્છું છું. તમે બધી મારી પત્ની બની જશો. હવે મનુષ્ય ભાવનો ત્યાગ કરો અને મારો અંગીકાર કરીને દેવાજ્ઞાઓની જેમ દીર્ઘ આયુષ્યને પ્રાપ્ત કરી લો. ખાસ કરીને મનુષ્ય શરીરમાં યુવાવસ્થા કદી સ્થિર રહેતી નથી, બલકે ક્ષણે ક્ષણે સ્થિર થતી જાય છે. મારી સાથે સંબંધ થઈ જતા તમે બધી અક્ષય યૌવન પ્રાપ્ત કરીને અમર થઈ જશો. અનાયાસે જે મહાન કર્મ કરનારા વાયુ દેવતાની આ વાત સાંભળીને તે બધી સૌ કન્યાઓએ એમની અવગણના કરતી હોય
એમ ઉપહાસપૂર્વક કહેવા લાગી, દેવ શ્રેષ્ઠ, તમે પ્રાણવાયુ રૂપે પ્રાણી માત્રની અંદર રહો છો, તેથી બધાના મનની વાત જાણો છો. તમને એ ખબર હશે કે અમારા મનમાં તમારા પ્રત્યે કોઈ આકર્ષણ નથી. અમે બધી બહેનો અમારા અનુપમ પ્રભાવને પણ જાણીએ છીએ, છતાં તમારા પ્રત્યે અમારો અનુરાગ નથી. આવી સ્થિતિમાં આવી અનુચિત માગણી કરીને તમે અમારું અપમાન શા માટે કરી રહ્યા છો? દેવ શિરોમણે, અમે બધી રાજશ્રી કુશનાભની કન્યાઓ છીએ. દેવતાઓ હોવા છતાં તમને શાપ આપી વાયુપદેથી ભ્રષ્ટ કરી શકીએ છીએ, પરંતુ એવું કરવાની અમારી ઈચ્છા નથી, કેમ કે અમે અમારા તપને સુરક્ષિત રાખીએ છીએ. દુર્બુદ્ધિ, એવા દિવસ કદી ન આવે કે અમારા સત્યવાદી પિતાની અવગણના કરીને કામવશ અથવા અત્યંત અધર્મપૂર્વક અમે સ્વયં પતિને શોધવા માંડીએ. અમારા પર અમારા પિતાનું શાસન છે. તેઓ અમારા પર સર્વશ્રેષ્ઠ દેવતા છે. પિતાજી અમને જેના હાથમાં સોંપશે એ જ અમારા પતિ હશે. તેમની વાત સાંભળીને વાયુદેવતા અત્યંત ક્રોધિત થઈ ગયા. તે આચાર્યશાળી દેવતા તેમની અંદર પ્રવેશ કરીને એમના બધા અંગો વાંકાચૂકા કરી નાખ્યા. શરીર વળી જવાને કારણે એ બધી કદરૂપી થઈ ગઈ. એમની આકૃતિ એક મુઠ્ઠી બાંધેલા હાથ જેવી થઈ ગઈ. એ બધી ભયથી દુઃખી થઈ ગઈ. વાયુદેવતાએ કદરૂપી બનાવી એ કન્યાઓને રાજભવનમાં પ્રવેશ કર્યો. ત્યારે એ બધી અત્યંત લજ્જિત અને દુઃખી થઈ ગઈ. એમના નેત્રોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. પોતાની વહાલી અત્યંત સુંદર દીકરીઓને કદરૂપી થવાની ઘણી દયાજનક સ્થિતિમાં આવી પડેલી જોઈને રાજા કુશનાભ ગભરાઈ ગયા અને આમ કહેવા લાગ્યા, પુત્રીઓ, આ શું થઈ ગયું? મને જણાવો, કયો પ્રાણી ધર્મની અવગણના કરે છે? કોણ તમને કદરૂપી બનાવી દીધી, જેથી તમે હેરાન થઈ રહી છો, પરંતુ કાંઈ જણાવતી નથી? એમ કહીને લાંબો શ્વાસ લઈને એમને જવાબ સાંભળવા માટે રાજા સાવધાન થઈને બેસી ગયા. આ રીતે વાલ્મીકી આદિકાવ્યનો બાલકાંડનો 32મો સર્ગ અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે 33મા સર્ગની અંદર આગળ વધીશું, જેની અંદર જે આ 100 કન્યાના જે વાયુ દેવતાઓએ વાંકાચૂકા અંગો કરી દીધા તેના શરીરની અંદર કરીને પ્રવેશ કરીને, તો હવે એના પિતા સાથે જે સંવાદ થયો છે તે આપણે હવે આ 33ના સર્ગની અંદર સાંભળીશું. બુદ્ધિમાન રાજા કુશનાભની વાત સાંભળીને તે બધી કન્યાઓએ પિતાના શરણોમાં મસ્તક મૂકીને પ્રણામ કર્યા અને આમ કહ્યું, રાજન, સ્વતંત્ર વિચરનારા વાયુદેવ અશુભ માર્ગનું અવલંબન કરીને અમારા પર અધર્મ કરવા ઈચ્છતા હતા. ધર્મ પ્રત્યેની અમની દ્રષ્ટિ ન હતી. અમે એમને કહ્યું, દેવ, તમારું કલ્યાણ થાઓ. અમારા પિતા હયાત છે, અમે સ્વતંત્ર નથી. તમે પિતાજી પાસે જઈને અમને વરવાની માગણી કરો. જો તેઓ અમને સોંપી આપશે તો અમે તમારી સાથે ચાલીશું. પરંતુ એમને મન તો પાપમાં રચાતું હતું. એમણે અમારી વાત ન માની. અમે બધી બહેનોએ આજ ધર્મસંગત વાત કરી હતી, છતાં એમણે અમને કર્મો આઘાત આપ્યો. અપરાધ વિના અમને દુઃખી કરી દીધી. એમની વાત સાંભળીને પરમ ધર્માત્મા મહાતેજસ્વી રાજા પોતાની શ્રેષ્ઠ 100 કન્યાઓને આ પ્રમાણે કહ્યું, પુત્રીઓ, ક્ષમાશીલ મહાપુરુષોને સાજે એવી ક્ષમા તમે આપી છે. આ તમારા દ્વારા મહાન કાર્ય થયું છે. તમે સૌએ એકમત થઈને મારા કુળની મર્યાદા પર દ્રષ્ટિ રાખી છે. કામ ભાવને પોતાના મનમાં સ્થાન આપ્યું નથી, તે પણ તમારું ઘણું મહાન કાર્ય છે. સ્ત્રી હોય કે પુરુષ, સમાજ એના માટે આભૂષણ છે. પુત્રીઓ, તમારા બધાના સમાન રૂપે ક્ષમા કે સહૃષ્ટતા એવી તો મોટા મોટા દેવતાઓ માટે પણ દુષ્કર છે. પુત્રીઓ, ક્ષમાદાન છે, ક્ષમા સત્ય છે, ક્ષમા યજ્ઞ છે, ક્ષમા યશ છે અને ક્ષમા ધર્મ છે. ક્ષમા પર આખું જગત ટકેલું છે. શ્રીરામ, દેવતુલ્ય પરાક્રમી રાજા કુશનાભે કન્યાઓને આમ કહીને તેમને અંતપુરમાં જવાની આજ્ઞા આપી. અને મંત્રણાના તત્વજ્ઞ એવા તે રાજાએ પોતાના મંત્રીઓની સાથે બેસીને કન્યાઓના લગ્ન વિશે ચર્ચા કરી. ચર્ચાનો વિષય એ હતો કે કયા દેશમાં કયા સમયે અને કયા સુયોગ્ય વર સાથે એમના લગ્ન કરાવવામાં આવે. તે સમયે ચુલી નામના જાણીતા એક મહાતેજસ્વી સદાચારી અને ઉદ્ધવરેતા મુનિ વેદોક્ત તપનું અનુષ્ઠાન કરી રહ્યા હતા. શ્રીરામ, તમારું કલ્યાણ થાઓ. એ સમયે એક ગંધર્વ કુમારી ત્યાં રહીને એ તપસ્વી મુનિની ઉપાસના
અને સેવા કરતી હતી. એનું નામ સોમદા હતું. એ ઉર્મિલાની પુત્રી હતી. તે દરરોજ મુનિને પ્રણામ કરીને એમની સેવા કર્યા કરતી હતી તથા ધર્મના સ્થિતમાં રહીને વારંવાર સેવા માટે હાજર રહેતી હતી. એના કારણે એ ગૌરવશાળી મુનિ એના પર બહુ પ્રસન્ન થયા. રઘુનંદન, શુભ સમય આવતા ચુલી મુનિએ તે ગંધર્વ કન્યાને કહ્યું, શુભે, તમારું કલ્યાણ થાવ. હું તમારા પર ઘણો સંતુષ્ટ છું. જણાવો, હું તમારું કયું પ્રિય કાર્ય કરું? મુનિએ સંતુષ્ટ જાણીને ગંધર્વ કન્યાએ ઘણી પ્રસન્ન થઈ. એ બોલવાની કળા જાણતી હતી. તેણે વાણીના મર્મજ્ઞ મુનિને મધુર સ્વરમાં કહ્યું, મહર્ષિ, આપ બાહ્ય સંપત્તિથી સંપન્ન થઈને બ્રહ્મ સ્વરૂપ થઈ ગયા છો. તેથી આપ મહાન તપસ્વી છો. હું આપની પાસે બ્રહ્મચારી અને વેદોક્ત તપસ્વી ધર્માત્મા પુત્ર પ્રાપ્ત કરવા ઈચ્છું છું. મુનિ, આપનું કલ્યાણ થાવ. હું કોઈની પત્ની નથી કે મારા કોઈ પતિ નથી, ન તો હું ભવિષ્યમાં પત્ની બનવા ઈચ્છું છું. આપની સેવામાં આવી છું. આપ આપના તપોબળથી મને પુત્ર પ્રદાન કરો. એ ગંધર્વ કન્યાની સેવાથી સંતુષ્ટ થયેલા બ્રહ્મર્ષિ ચુલીએ એમને પરમ શ્રેષ્ઠ બાહ્ય તપ સંપન્ન પુત્ર આપ્યો. એ એમના માનસિક સંકલ્પથી પ્રગટ થયેલો માનસ પુત્ર હતો. એનું નામ બ્રહ્મદત્ત પડ્યું. કુશનાભે ત્યાં જઈને કન્યાઓના લગ્નની ચર્ચા થઈ રહી હતી. એ સમયે રાજા બ્રહ્મદત્તને ઉત્તમ લક્ષ્મી સંપન્ન થઈ કંપલ્યા નામની નગરીમાં એ રીતે નિવાસ કરતા હતા, જેમ અમરાવતીમાં દેવરાજ ઇન્દ્ર. શ્રી રામ ત્યારે પરમ ધર્માત્મા રાજા કુશનાભે બ્રહ્મદત્ત સાથે પોતાની સૌ કન્યાઓને પરણાવવાનો નિશ્ચય કર્યો. મહા તેજસ્વી પૃથ્વીપતિ કુશનાભે બ્રહ્મદત્તને બોલાવી અત્યંત પ્રસન્ન ચિત્તે એમને પોતાની સૌ કન્યા સોંપી દીધી. રઘુનંદન, એ સમયે દેવરાજ ઇન્દ્ર જેવા તેજસ્વી પૃથ્વીપતિ બ્રહ્મદત્તે ક્રમશઃ એ બધી કન્યાઓ સાથે લગ્ન કર્યા. લગ્ન સમયે એ કન્યાઓના હાથોમાં બ્રહ્મદત્તનો હાથ સ્પર્શ થતા એ બધી કન્યાઓ કુરૂપતા વિનાની નિરોગી અને ઉત્તમ સૌંદર્ય પ્રાપ્ત કરવા લાગી. વાત રોગના સ્વરૂપમાં આવેલા વાયુદેવે એ કન્યાઓને છોડીને ગયા. એ જોઈને રાજા કુશનાભ ઘણા પ્રસન્ન થયા અને વારંવાર હર્ષિત થવા માંડ્યા. પૃથ્વીપતિ રાજા બ્રહ્મદત્તના લગ્ન સંપન્ન થઈ જતા રાજા કુશનાભે એમની પત્નીઓ સાથે તથા પુરોહિતોને સહિત આદરપૂર્વક વિદાય કર્યા. ગંધર્વી સોમદાએ પોતાના પુત્ર સાથે તથા યોગ્ય પત્નીઓ સાથે એમના લગ્ન થયેલા જોઈને પોતાના પુત્રવધૂને યથાયોગ્ય અભિનંદન આપ્યા અને તેણે એક એક કરીને એ બધી કન્યાઓને હૃદય છાપી અને રાજા કુશનાભની પ્રશંસા કરી ત્યાંથી પ્રસ્થાન કર્યું. આ રીતે બાલકાંડનો જે 33મો સર્ગ હતો તે અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે 34મા સર્ગ તરફ આગળ વધીએ છીએ. ત્યારે રઘુનંદને લગ્ન કરી જ્યારે બ્રહ્મદત્ત ચાલ્યા ગયા ત્યારે પુત્ર વિહોણા રાજા કુશનાભે શ્રેષ્ઠ પુત્રની પ્રાપ્તિ માટે પુત્રેષ્ઠી યજ્ઞનું અનુષ્ઠાન કર્યું. એ યજ્ઞ દરમિયાન પરમ ઉદાર બ્રહ્મકુમાર રાજશ્રી કુશે ભૂપાલ કુશનાભને કહ્યું, બેટા, તમને તમારા જેવા જ પરમ ધર્માત્મા પુત્ર પ્રાપ્ત થશે. તમે ગાંધી નામના પુત્રને પ્રાપ્ત કરશો અને તેના દ્વારા તેમને સંસારમાં અક્ષય કીર્તિ પ્રાપ્ત થશે. શ્રી રામ પૃથ્વીપતિ કુશનાભને આમ કહીને રાજશ્રી કુશ આકાશમાં પ્રવેશ કરીને સનાતન બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા. થોડા સમય પછી બુદ્ધિમાન રાજા કુશનાભને ત્યાં પરમ ધર્માત્મા ગાંધી નામના પુત્રનો જન્મ થયો. રઘુનંદન, તે પરમ ધર્માત્મા રાજા ગાંધી મારા પિતા હતા. હું કુશના કુળમાં ઉત્પન્ન થયો હોવાથી કૌશિક કહેવાઉં છું. રાઘવ, મારી એક ઉત્તમ વ્રતનું પાલન કરનારી મોટી બહેન પણ હતી. એનું નામ સત્યવતી હતું. તેને ઋષિક મુનિ સાથે પરણાવી હતી. પોતાના પતિનું અનુસરણ કરનારી સત્યવતી શરીર સહિત સ્વર્ગ લોક ગઈ હતી. એ જ પરમ ઉદાર મહાનદી કૌશકી સ્વરૂપે પણ પ્રગટ થઈને આ ભૂતલ પર વિચરે છે. મારી તે બહેન જગતના હિત માટે હિમાલયનો આશ્રય લઈને નદી રૂપે પ્રવાહિત થઈ છે. તે પુણ્ય સલીલા દિવ્ય નદીમાં પણ ઘણી રમણીય છે. રઘુનંદન, મારી બહેન કૌશકી પ્રત્યે મને ઘણો સ્નેહ હતો. તેથી હું હિમાલય નજીક જ તેના તટ પર નિયમપૂર્વક સુખેથી નિવાસ કરું છું. પુણ્યમયી સત્યવતી સત્ય, ધર્મ અને પ્રતિષ્ઠ છે. તે પરમ સૌભાગ્યશાળી પ્રતિવ્રતા દેવી અહીં સરિતાઓમાં શ્રેષ્ઠ છે. કૌશકી સ્વરૂપે રહેલી છે. શ્રી રામ, હું યજ્ઞ સંબંધી નિયમે સિદ્ધિ માટે જ મારી બહેનનો સાથ છોડી સિદ્ધાશ્રમમાં આવ્યો હતો. હવે તમારા પરાક્રમથી મને એ સિદ્ધિ
પ્રાપ્ત થઈ ગઈ છે. મહાબાહુ શ્રીરામ, તમે મને જ પૂછ્યું હતું ને, એના જવાબમાં સોણભદ્ર કિનારે આવેલા દેશના પરિચયની સાથે સાથે મારા કુળની ઉત્પત્તિની વાત પણ તમને જણાવી દીધી. મારા વાતો કરતાં કરતાં અડધી રાત વીતી ગઈ. હવે થોડી વાર ઊંઘી લ્યો, તમારું કલ્યાણ થાવ. હું ઈચ્છું છું કે વધુ જાગરણના કારણે આપણા પ્રવાસમાં વિઘ્ન ન આવે. બધા વૃક્ષો પોતે નિષ્કંપ દેખાય છે, એમનું એક કોઈ પાંદડું હલતું નથી. પશુ પક્ષીઓ પોતપોતાના મુકામે છુપાઈને વિશ્રામ કરી રહ્યા છે. રઘુનંદન, સઘળી દિશાઓ રાત્રિના અંધકારમાં વ્યાપી ગઈ છે. ધીરે ધીરે સંધ્યા અદૃશ્ય થઈ ગઈ. નક્ષત્રો અને તારાઓથી ભરચક આકાશ હજારો જ્યોતિર્મય નેત્રોની જાણે વ્યાપ્ત થઈને પ્રકાશિત થઈ રહ્યું છે. આખા જગતનો અંધકાર દૂર કરનાર ઠંડા કિરણો પથરાતા ચંદ્રમાં પોતાના પ્રભાવથી જગતના પ્રાણીઓને મનને આનંદિત કરી રહીને ઉદિત થઈ રહ્યા છે. રાતે ફરનારા સઘળા પ્રાણીઓ, યક્ષ, રાક્ષસો સમૂહ અને ભયંકર પિચાસો અહીં તહીં ફરી રહ્યા છે. આમ કહીને મહાતેજસ્વી મહામુનિ વિશ્વામિત્ર ચૂપ થઈ ગયા. એ વખતે સર્વ મુનિઓ સાધુવાદ આપી ઘણું સારું એમ કહી વિશ્વામિત્રજીની ખૂબ પ્રશંસા કરી. કુશપુત્રોનો આ વંશ હંમેશા ઘણો ધર્મપારાયણ રહ્યો છે. કુશવંશી મહાત્મા શ્રેષ્ઠ માનવો બ્રહ્માજી જેવા તેજસ્વી થયા છે. મહાયશસ્વી વિશ્વામિત્રજીએ પોતાના કુળના સૌથી મોટા મહાત્મા આપ જ છો, તથા નદીઓમાં શ્રેષ્ઠ કૌશકી પણ આપના કુળની કીર્તિ વધારનારી છે. આમ આનંદમગ્ન થયેલા એ શ્રેષ્ઠ મુનિઓ દ્વારા પ્રશંસા પામેલા શ્રીમાન કૌશિક મુનિ અસ્ત પામેલા સૂર્યની જેમ નિંદ્રાધીન થઈ ગયા. એ કથા સાંભળી લક્ષ્મણ સહિત શ્રી રામને પણ કંઈક આશ્ચર્ય થયું અને તેઓ મુનિશ્રેષ્ઠ વિશ્વામિત્રની પ્રશંસા કરીને નિંદ્રાને વશ થઈ ગયા. આ રીતે વાલ્મીકી આદિકાવ્યનો બાલગણનો જે 34મો સર્ગ હતો તે અહીંયા પૂર્ણ થાય છે. સિયાવર રામચંદ્ર કી જય.